બોર્ડના પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવ્યો છે। રાજ્ય સરકારે સરકારી વકીલ એસકે વોરાની નિમણૂક કરી છે। કાલે સાગઠિયાની પત્નીની આગોતરા જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। પુત્ર અને ભાઈની આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે। સંવાદદાતા દિવેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવેશ, કાલે જામીન અરજી પર સુનાવણી થશે, હાલ શું વિગતો સામે આવી રહી છે? ચોક્કસ દીક્ષિતા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તેની અપ્રમાણસર મિલકતનો મામલો છે। એસીબી દ્વારા આ સમગ્ર મામલે કોર્ટમાં છે તે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી। ત્યારે આ કેસમાં સરકારી વકીલ તરીકે એસકે વોરાની નિમણૂક છે તે કરવામાં આવી છે। આવતીકાલે મનસુખ સાગઠિયાની પત્ની, પુત્ર તેમજ ભાઈની આગોતરા જામીન અરજી અંગેની સુનાવણી પણ છે તે સેશન કોર્ટમાં હાથ ધરવામાં આવશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી રહેલ તપાસ અધિકારી દ્વારા સમન્સ પાઠવીને નિવેદન આપવા જણાવવામાં આવ્યું હતું જે મનસુખ સાગઠિયાના પરિવારજનો છે તેને, પરંતુ તેની પત્ની, પુત્ર અને તેના જે ભાઈ છે તેના દ્વારા આગોતરા જામીન અંગેની અરજી છે તે કરવામાં આવી હતી ને તેની જે સુનાવણી છે તે આવતીકાલે સેશન કોર્ટમાં હાથ ધરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે સરકારી વકીલ તરીકે એસકે વોરાની નિમણૂક કરવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે જે છે તે જોવા જેવું રહેશે અને ખાસ કરીને નિવેદનની જગ્યાએ સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી છે તે કરી હતી। દીક્ષિતા, બિલકુલ આભાર દિવેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।